તો સતત મહાયુદ્ધનો આજે 23મો દિવસ છે તેની વાત કરીએ તો 10 મોટી વાત છે। ઈરાન નકશામાંથી ગાયબ થશે, હવે કોઈ ડીલ નહીં થાય તેવી ટ્રમ્પે વાત કરી છે। એક બાદ એક જે ચેતવણીઓ આપવામાં આવી રહી છે। ઈરાનમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધીમાં 1500ને પાર પહોંચી ગઈ છે। આજે યુદ્ધનો સતત 23મો દિવસ છે। ઇઝરાયલના ડિમોના પરમાણુ પ્લાન્ટને ઈરાને નિશાન બનાવ્યું છે। ડિમોના પરમાણુ પ્લાન્ટ જે આવેલું છે તેની ઉપર ઈરાને હુમલો કર્યો છે। ચોથી મોટી વાત કરીએ તો ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર પણ હુમલો કરવામાં આવ્યો છે। તો ઈરાને હાફિઝ મિસાઇલના ઉપયોગની પણ ધમકી આપી છે। ઈરાનની જે સૌથી મોટી મિસાઇલ હાફિઝ માનવામાં આવે છે તેની પણ હુમલા કરવાની ચેતવણી આપી છે। ઇઝરાયલના અરાદ પર અટેક કરવામાં આવ્યો છે, જેમાં 80થી પણ વધુ લોકો ઘાયલ થયા છે। સતત 23મો દિવસ યુદ્ધનો તેની 7મી મોટી વાત એ છે કે ઈરાનના ચાબહાર પૂંછ પર ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 8મી વાત કરીએ તો બુશેહર બંદર પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેના કારણે જહાજોને નુકસાન પહોંચ્યું છે। ઈરાનનું વધુ એક મહત્વનું બંદર બુશેહર માનવામાં આવે છે, જેની ઉપર પણ હુમલો થયો છે। અત્યાર સુધીમાં ઈરાનની બાસિજ ફોર્સના 15 કમાન્ડર માર્યા ગયા હોવાની પણ માહિતી સામે આવી છે। તો આગામી સપ્તાહમાં હુમલા વધુ તેજ થશે તેવી ધમકી પણ ઇઝરાયેલે આપી છે। હજુ પણ 23મા દિવસ બાદ પણ સતત ધમકી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે। તેની વચ્ચે ઇઝરાયેલની વધુ એક ધમકી, આગામી સપ્તાહમાં હજુ પણ વધુ તેજ હુમલા કરવામાં આવશે તેવી ધમકી ઇઝરાયેલ આપી ચૂક્યું છે।